એશિયાની સૌથી મોટી બારડોલી શુગર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી વર્તમાન સમિતિથી કંટાળેલા સભાસદોએ કિસાન પેનલને કમાન સોંપી છે. સરકાર પેનલને માત આપી કિસાન પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. કિસાન પેનલે તમામ 15 બેઠક પર જીત મેળવતા મોટો અપસેટ થયો છે. ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની કારમી હાર થઈ છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ પણ પોતાની બેઠક ન બચાવી શક્યા. સહકારી ક્ષેત્રે રાજકારણની દખલગીરીથી સભાસદોમાં રોષ હતો. ટ્રેક્ટરના સિમ્બોલ સાથે કિસાન પેનલના સમર્થકોએ જીતની ભવ્ય ઉજવણી કરી છે. એશિયાની સૌથી મોટી બારડોલી શુગર વ્યવસ્થાપક સમિતિની આ ચૂંટણી અને જે કિસાન પેનલ છે તેને હવે કમાન સોંપવામાં આવી છે. સહકાર પેનલને માત આપી અને કિસાન પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે અને તમામ 15 બેઠક પર જીત મેળવતા મોટો અપસેટ પણ સર્જાયો છે. ધારાસભ્યની પણ હાર થઈ છે. લહેર ખડી ગઈ છે. સભાસદોનો આક્રોશ હતો અને અમારા પર વિશ્વાસ મૂકીને સભાસદોએ અમને જંગી બહુમતીએ વિજેતા જાહેર કરાયા છે. તે બદલ તમામ સભાસદોનો હું આભાર માનું છું. ખાસ કેવા મુદ્દા પરિવર્તન માટે અસરકારક રહ્યા ભૂપેન્દ્રસિંહ? પરિવર્તન માટે લોકોને 10 વર્ષનું શાસન હતું, લોકોના ભાવનું કારણ હતું અને સભાસદોને અનેક મુશ્કેલી હતી, જેવા કે બરેલી શેરડીના મુદ્દાઓ અને શેરડી કટિંગના મુદ્દાઓ. આવા મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે અને લોકોએ અમારી તરફેણમાં પૂરી પરિવર્તન પેનલમાં જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ હું સૌ સભાસદોનો આભાર માનું છું. એશિયાની સૌથી વધુ સુગર ઉલાણ કરતી બારડોલી સુગરની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને પરિવર્તન પેનલે બાજી મારી છે. ખાસ કરીને આ જે ચૂંટણી યોજાઈ હતી તે સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પરિવર્તન પેનલે સુપડા સાફ કરી દીધા છે. ખાસ કરીને જિલ્લા પંચાયતના જે પૂર્વ પ્રમુખ હતા ભાવેશ પટેલ, કે જે ભાવેશ બાબેનના નામથી ઓળખાય છે, તેઓની પણ કારમી હાર થઈ હતી. સાથે ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી, તેમની પણ હાર થઈ છે. ત્યારે જે મહિલા સમર્થકો છે, મહિલા સમર્થકો સાથે વાત કરીશું. સ્વાગતબેન, જે પ્રમાણે ચૂંટણી યોજાઈ હતી એ પરિવર્તન પેનલે બાજી મારી છે. ચોક્કસ પરિવર્તન પેનલે બાજી મારી છે. ખેડૂતોની જીત છે, ખેડૂતોની મહેનતની જીત છે. કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર જે રીતે આ વહીવટ ચાલતો હતો, જે રીતે સભાસદોને ભાવો મળતા નહીં હતા, પોષણ ભાવોનો પ્રોબ્લેમ હતો, કો જનરેશન પ્લાન્ટ વિશેના પ્રોબ્લેમ હતા, ખેડૂતોને જે પોષણ ભાવો મળવા જોઈએ એ નહોતા મળતા. પણ આ વખતે ખેડૂતોએ એકતા થઈને નક્કી કરેલું કે આ વખતે ચોક્કસ એનો જવાબ આપીશું અને આ જે 10 વર્ષથી જે ખાડે ગયેલો વહીવટ હતો તેનો આ જવાબ છે. એટલે ખેડૂતો હવે જાગૃત થઈ ગયા છે. પરિવર્તન પેનલ જરૂર પરિવર્તન લાવશે અને આ તમે જોઈ શકો છો દરેક સભાસદો આજે ખુશ છે કે જે ધારાસભ્ય લેવલની વ્યક્તિને પણ એક કારમી હાર આપી છે. કારણ જ્યારે તમે સરકારમાં છો તો બી ખેડૂતોના પ્રશ્નો તમે ઉઠાવતા નથી, ખેડૂતોની સાથે તમે રહેતા નથી, તેનો જવાબ આ ખેડૂતોએ આપી દીધો છે. આજે ચોક્કસથી કે ધારાસભ્યો ઉભા રહ્યા હતા અને તેમની પણ કારમી આવી હતી. અન્ય મહિલાઓ વાત કરીશું. એક થઈ છે પરિવર્તન પેનલની ખુરશી. આજે તમારી જીત થઈ છે, ખુશી મનાવવા આવ્યા છો, શું કહેશો? કયા બાબતને લઈને? અમે તો ખેડૂતોના લાભાર્થ માટે આમાં કિસાન પરિવર્તન પેનલનો વિજય થયો છે તે બદલ અમને ખૂબ અભિનંદન છે અને કિસાન માટે અમે એ કામ કરીશું જ નહીં, બતાવીશું જ. અત્યાર સુધીની પેનલ નહીં બતાવ્યું એ કામ અમે કરી બતાવીશું. પરિવર્તન લાવશું, જીવનમાં પરિવર્તન લાવશું. એક જ ચાલે, ટ્રેક્ટર ચાલે. જે પ્રમાણે મહિલાઓ પણ ખુશી જોવા મળી રહી છે, જે પ્રમાણે વિજેતા બન્યા છે, કેટલી ખુશી અને કયા મુદ્દાને લઈને આ ચૂંટણી યોજાઈ હતી? અમારો એ છે કે પારદર્શક વ્યવહાર આપશે અમારા મુકેશભાઈની બેનર અને એનાથી અમે ખૂબ જ ખુશ છે. પણ એ માટે કે ખેડૂતોની હારો અન્યાય થઈ રહ્યો હતો તેના માટે અમે આ પેનલ ઉતારી હતી. ચોક્કસથી કે જે પ્રમાણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો જે સભાસદો છે તેઓ કહી રહ્યા છે અને જેના કારણે સહકાર પેનલની સામે કિસાન પરિવર્તન પેનલ ઉતારવામાં આવી હતી, જેમાં કિસાન પરિવર્તન પેનલનો હાલ વિજય થયો છે અને ખાસ કરીને જે ધારાસભ્ય છે, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની હાર થઈ છે અને તેમની સામે જે તરુણ વાઘેલા છે તેમને વિજેતા થયા છે અને જે સમર્થકો છે હાલ સમર્થકોમાં ખુશી જોવા મળી છે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, બારડોલી, સુરત.